ઉપલેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળાનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટા ભગવતસિંહજી કન્યા શાળા હોલમાં ઉપલેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળો એટલે કે એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેલમાં બજાર કરતાં ખૂબ જ રાહત દરે દરેક વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિક મટીરિયલ્સ, ડ્રેસ મટીરિયલ્સ, કટલરી અને કોસ્મેટિકને લગતી વસ્તુઓ, હોમમેડની દરેક આઇટમો, ઓર્ગેનિક ખાવાની વસ્તુઓ, બાળકોની રમતગમતની વસ્તુઓ સહિત કપડાં અને બીજી ઘણી બધી આઇટમોનો મહાસેલ યોજવામાં આવ્યો હતો. રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા. મારું નામ સુનિલ કનસુખભાઈ ધોળકિયા. ભારત વિકાસ પરિષદ ઉપલેટા શાખા કાર્યકરો અને બહેનો દ્વારા આજના સમયની અંદર જે ઓનલાઈન ખરીદી થાય છે એને બદલે આપણે બહેનો દ્વારા ઘરગથ્થુ આઇટમ સરળતાથી મળી રહે તો વિવિધ 62 સ્ટોલનું અહીંયા કન્યા શાળા હોલની અંદર એક આયોજન કરવામાં આવ્યું છે. આની અંદર વિવિધ વસ્તુઓ આપ નિહાળો. આવતીકાલ અને આજે 2 દિવસ સવારના 9 થી 7 વાગ્યા સુધી, એટલે આજે 14 તારીખ અને આવતીકાલે 15 તારીખ, આ બંને દિવસ આ કાર્યક્રમ અહીંયા જોવા મળશે. આપ ખરીદી કરી શકશો. આપનો ખૂબ ખૂબ આભાર. હું ભાવેશ સુવા આજ રોજ ભગવતસિંહજી કન્યા શાળાના હોલમાં ભારત વિકાસ પરિષદના મહિલા પાંખ દ્વારા એક કુટીર ઉદ્યોગને લગતો એક્ઝિબિશન કમ સેલ રાખવામાં આવેલો હતો. તેની અંદર વિવિધ પ્રકારની ઘર વસ્તુઓ, ખાવાની ઓર્ગેનિક વસ્તુઓ તેમજ બાળકો માટેના રમકડા, વાસણ, ગૌ આધારિત વિવિધ વસ્તુઓ જેવો એક્ઝિક્યુટિવ મોલ જેવો રાખેલો છે. તો ઉપલેટાની અમે જોઈ અને ધન્ય થયા અને ઘણી બધી ખરીદી પણ કરી. ગાય આધારિત વસ્તુઓ અમને ખૂબ પસંદ આવી અને લોકો હોમમેડ વસ્તુ બનાવતા હોય એવી પણ વસ્તુઓનો સેલ રાખવામાં આવેલ છે. તો ઉપલેટાની જનતાને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો આનો લાભ લે અને આ જે હોમમેડ વસ્તુ છે એને લોકોને પ્રોત્સાહન મળે અને એ હેતુથી આ મેળો સફળ રહે અને દર વર્ષે આવા વિવિધ પ્રકારના મેળાનું આયોજન થાય એવો ભારત વિકાસ પરિષદને અમે અભ્યર્થના કરીએ છીએ.